નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 22 માં પિનિયલ ગ્રંથિ ધોરણ 11 ચેપ્ટર નંબર 22 રાસાયણિક સહનિયમન અને સંકલનમાં ગ્રંથિઓનો ટોપિક આગલા વિડીયોમાં આપણે જોયા. હવે આ પિનિયલ ગ્રંથિની વાત આપણે કરીએ છીએ. તો પિનિયલ ગ્રંથિ પણ પિચ્યુટરી ગ્રંથિની જેમ એક ચેતાતંત્રનો જ ભાગ છે અને એટલે તેની ઉત્પત્તિ પણ બાહ્ય ગર્ભસ્તરમાંથી થાય છે. પિનિયલ ગ્રંથિ છે એ બાહ્ય ગર્ભસ્તરમાંથી જ ઉત્પન્ન થાય છે. પિનિયલ ગ્રંથિ ક્યાં આવેલી હોય? સ્થાનની વાત કરીએ તો પિનિયલ ગ્રંથિ એ અગ્રમગજની પૃષ્ઠ સપાટી આવેલી છે. અગ્રમગજની પૃષ્ઠ સપાટી આ આંતર મસ્તિષ્ક વાળો ભાગ છે. આ કેલોઝમ કાય છે અને ત્યાં આ પિનિયલ કાય અથવા પિનિયલ ગ્રંથિ છે. અને પિનિયલ ગ્રંથિ અથવા પિનિયલ કાયને બીજા એક નામ એપિફાઇસિસ સેરેબ્રી પણ કહેવામાં આવે છે. તેનાથી પણ ઓળખાય છે. પિનિયલ ગ્રંથિ દ્વારા શેનો સ્ત્રાવ થાય છે? તો પિનિયલ ગ્રંથિ છે એ સામાન્ય રીતે મેલેટોનિન જેવા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. પિનિયલ ગ્રંથિ એ મેલેટોનિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. અને આ મેલેટોનિન અંતઃસ્ત્રાવ આપણા શરીરમાં ઘણી બધી પ્રક્રિયાઓ પર અસર કરે છે. જેમ કે આપણા શરીરની દરેક ક્રિયાઓની જે તાલબદ્ધતા છે, લયબદ્ધતા છે, એ જાળવે છે. ઉદાહરણ તરીકે ઉઠવા જાગવાના જે કેન્દ્રો છે તો એની સામાન્ય લયબદ્ધતાની જાળવણીમાં તે મહત્વનો ભાગ ભજવે છે. અને શરીરના તાપમાનની જાળવણી પણ આ અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. આ મેલેટોનિન છે. એટલે પિનિયલ ગ્રંથિ દ્વારા મેલેટોનિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, જે આપણા શરીરમાં ચાલતી ક્રિયાઓની લયબદ્ધતા અને તાલબદ્ધતા જાળવે છે. જેમ કે ઉઠવા જાગવા અથવા તો ઊંઘવા જાગવાના ચક્રની લયબદ્ધતાની જાળવણી, શરીરના તાપમાનની જાળવણી. આ ઉપરાંત તે ચયાપચય ઉપર પણ અસર કરે છે. એટલે ચયાપચયની પ્રક્રિયા એના પર શરીરના કોષોમાં દરેક કોષની અંદર થતી ચયાપચયની પ્રક્રિયાઓ એના પર અસર કરે છે. આ ઉપરાંત રંગકણ સર્જન, સ્ત્રીમાં માસિક ચક્ર અને આ ઉપરાંત પ્રતિકારક ક્ષમતા ઉપર પણ અસર કરે છે. એટલે મેલેટોનિન અંતઃસ્ત્રાવ છે એ રંગકણ સર્જન, ત્વચાના રંગ માટે જવાબદાર છે. એટલે ત્વચાના રંગના નિર્માણમાં તે મહત્વનો ભાગ ભજવે છે. સ્ત્રીમાં માસિક ચક્ર જેવી પ્રક્રિયા પર અસર કરે છે. આ ઉપરાંત પ્રતિકારક ક્ષમતા, રોગ સામે લડવાની ક્ષમતા ઉપર પણ તેની અસર થાય છે. અને એવું સામાન્ય રીતે જોવા મળ્યું છે કે મેલેટોનિન અંતઃસ્ત્રાવ અંધકાર દરમિયાન એનો સ્ત્રાવ વધે છે અને પ્રકાશના સમયગાળામાં ઘટે છે. આમ તો એવું પણ કહેવામાં આવતું હતું કે આ સામાન્ય રીતે રાત્રિ દરમિયાન અથવા તો વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં મેલેટોનિન અને સેરેટોનિન જેવા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે. આમ તો કદાચ એવું બની શકે કે આપણા શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તનું મહત્વ એટલે વહેલા ઉઠવાનું. એવું કહેવાય છે કે મેલેટોનિન અને સેરેટોનિન જેવા અંતઃસ્ત્રાવ, ખાસ કરીને મેલેટોનિન, સમગ્ર અંતઃસ્ત્રાવી તંત્રનું નિયમન કરે છે અને એને રેગ્યુલર કરે છે અને સામાન્ય બનાવે છે. અને એટલે જ એવું હશે કે કદાચ પહેલાં બધાય સારા કાર્યોની શરૂઆત અથવા તો વહેલા ઉઠીને માણસો બ્રહ્મ મુહૂર્તમાં કામ કરતા. અને તમે આમી જુઓ, જે બ્રહ્મ મુહૂર્તનો સમય હોય ને એ દરમિયાન જે કરો ની મજા આવે. દાખલા તરીકે રાત્રિના મોડી રાત્રિ અથવા તો વહેલી સવાર, એટલે 3 વાગ્યાથી 5-6 વાગ્યા સુધીનો સમયગાળો ગણો. જો ત્યારે વહેલા ઉઠીને વાંચીએ તો એક ચિત્તે એકાગ્રતાથી વાંચી શકે. કોઈ પણ કામ કરો બહુ સારી રીતે કરી શકે, કારણ કે આપણી એકાગ્રતા સૌથી સારી હોય. આપણા શરીરના દરેક તંત્ર, અંતઃસ્ત્રાવી તંત્ર ખૂબ સારી રીતે કામ કરતું હોય. અરે નીંદર કરો તો નીંદર એ બહુ સારી આવે. જોજો, એ જ ગાળામાં મજા આવે. એટલે એવું કહેવામાં આવે, એવું સાબિત થયું છે કે અંધકાર દરમિયાન મેલેટોનનું પ્રમાણ વધારે જોવા મળે અને પ્રકાશના સમયગાળામાં એની માત્રા ઘટે છે. અને આ અંતઃસ્ત્રાવ, મેલેટોનિન જેવા અંતઃસ્ત્રાવ ઉભયજીવી અને સરીસૃપ જેવા, આપણે આની પહેલાં જોઈ ગયા ને, MSH વખતે વાત કરી હતી કે મેલેટોનિન જેવા અંતઃસ્ત્રાવ સામાન્ય રીતે આ ઉભયજીવી અને સરીસૃપમાં મેટાક્રોસિસ, ત્વચાના રંગ બદલવાની ક્રિયા તરીકે પણ ઓળખાય છે. એમાં પણ મહત્વનો ભાગ ભજવે. મેટાક્રોસિસ આપણે MSHમાં જોઈ ગયા છીએ. ત્વચાના રંગમાં ફેરફાર માટે જે જવાબદાર છે આ ક્રિયાને મેટાક્રોસિસ કહેવાય. તો અહીંયા MSHની અસર એ હતી અને મેલેટોનની હતી, પણ એ બેયની અસરમાં કંઈક તફાવત હતો, એ આપણે યાદ કરશું હમણાં. પણ મેલેટોનિન અંતઃસ્ત્રાવ છે ત્વચાના મેલેનોફોર સંશ્લેષક દ્રવ્ય, મેલેનિનનું નિર્માણ કરતા દ્રવ્ય પર અસર કરે છે. હવે કેવી રીતે અસર કરે તો જુઓ,
તે MSH થી વિરુદ્ધ કાર્ય કરે છે. MSH થી વિરુદ્ધ. MSH અંતઃસ્ત્રાવ પિચ્યુટરીના મધ્યખંડમાંથી યાદ કરો, જે સામાન્ય રીતે શું કામ કરતું હતું તો કે મેલેનોસાઇટને ઉત્તેજે છે અને મેલેનિનના સંશ્લેષણને ઉત્તેજે છે. જ્યારે મેલેટોનિન મેલેનિનના સંશ્લેષણમાં ઘટાડો કરે છે. બહુ અગત્યની વાત છે. મેલેનિનના સંશ્લેષણમાં ઘટાડો કરે છે અને માટે આપણે કહી શકીએ કે અંતઃસ્ત્રાવ MSH થી વિરુદ્ધ કાર્ય કરે છે. અને આ ઉપરાંત મેલેટોનિન જેવો અંતઃસ્ત્રાવ આ ગ્રંથિના મધ્ય ભાગમાંથી જે સ્ત્રાવ થાય છે એ જનનપિંડથી વિરુદ્ધ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. આ ગ્રંથિના મધ્ય ભાગમાંથી જે સ્ત્રાવ થાય છે એ સ્ત્રાવ જનનપિંડની વિરુદ્ધ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. એટલે જે જનન અંગોના વિકાસને, જનનેન્દ્રિયોના વિકાસ અને તેના કાર્યને અવરોધે છે, અટકાવે છે. જાતીય આવેગને અવરોધે અથવા તો અટકાવે છે. એટલે આ ગ્રંથિમાંથી, એના મધ્ય ભાગમાંથી એવો પણ સ્ત્રાવ થાય છે તે જાતીય આવેગને અવરોધે છે અને એમ જ જનનેન્દ્રિયોના વિકાસ અને કાર્યોને અવરોધે છે. તો આ પિનિયલ ગ્રંથિની વાત કરી. આની અંદર આપણી ટેક્સ્ટ બુક સિવાયના કેટલાક વધારાના એક્સ્ટ્રા પોઈન્ટ લીધા છે જે આપણને કોમ્પિટિટિવ એક્ઝામમાં મદદરૂપ થઈ શકે એવા એને ધ્યાનમાં રાખીને તેને આવરવામાં આવ્યા છે. હવે પિનિયલ ગ્રંથિ પછી આપણે થાઇરોઇડ ગ્રંથિની વાત કરીએ. થાઇરોઇડ ગ્રંથિ એ શરીરની ખૂબ જ અગત્યની અને મહત્વની ગ્રંથિ છે. પણ આ થાઇરોઇડ ગ્રંથિ એ શરીરની સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ, મગજમાં રાખજો, સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ, મોટી, સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ ક્યાં આવેલી છે તો કે થાઇરોઇડ ગ્રંથિ આમ તો આપણને ખબર છે કે તે સામાન્ય રીતે શ્વાસ નળી છે. શ્વાસ નળીની બંને બાજુ, સ્વર પેટીની સેજ નીચેના ભાગમાં શ્વાસ નળીની બંને બાજુ, અને આપણે કહી શકીએ કે શરીરની વક્ષ બાજુ આવેલી છે, શ્વાસ નળીની વક્ષ તરફ. અને આ થાઇરોઇડ ગ્રંથિ છે, થાઇરોઇડ ગ્રંથિની રચનાની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ તો એ 2 ખંડ ધરાવે છે અને આ બંને ખંડો એક સામાન્ય સેતુ દ્વારા, જે સંયોજક પેશીનો પટ્ટો છે, જે ગ્રંથિ વિહીન ભાગ છે તેના દ્વારા જોડાયેલ છે. એટલે શરીરની સૌથી મોટી ગ્રંથિ, શ્વાસ નળીની બંને પાર્શ્વ બાજુ આવેલી ગ્રંથિ છે અને એની રચનામાં 2 ખંડ ધરાવે, જે બંને ખંડ એક ઇસ્થમસ તરીકે ઓળખાતો ભાગ અથવા તો સંયોજક પેશીના પટ્ટા અથવા ગ્રંથિ વિહીન રચનાથી જોડાયેલ છે, જે ઇસ્થમસ તરીકે પણ ઓળખાય છે. થાઇરોઇડ ગ્રંથિની રચના વધુ ડિટેલમાં જોઈએ અને એની આંતરિક રચનાની આપણે વાત કરીએ તો થાઇરોઇડ ગ્રંથિના 2 ભાગ એક સેતુ દ્વારા જોડાયેલા છે. પણ આ થાઇરોઇડ ગ્રંથિની આંતરિક રચનામાં તે પુટિકાઓ અને આધારક પેશીની બનેલ છે. પુટિકા અને આધારક પેશીથી બનેલ છે. હવે આ પુટિકા છે, આ થાઇરોઇડ ગ્રંથિની પુટિકાઓ છે, આ પુટિકાઓ છે અને તેને જોડતી સંયોજક પેશીયુક્ત રચના આધારક પેશી, જેને સ્ટ્રોમલ ટિશ્યુ પણ કહેવાય. આ થાઇરોઇડ ગ્રંથિની આંતરિક રચના છે જે પુટિકાઓ અને આધારક રચનાઓની બનેલ છે. આ બધી આધારક રચનાઓ છે જે સંયોજક પેશીયુક્ત રચનાઓ છે અને આ પુટિકાઓ છે. હવે આ દરેક પુટિકા શેની બનેલી છે? તો દરેક થાઇરોઇડ પુટિકા શેની બનેલી છે? તો કે એક અવકાશ, એક પોલાણને ઘેરીને ગોઠવાયેલા પુટકીય કોષોની બનેલી છે. પોલાણને ઘેરીને ગોઠવાયેલા પુટકીય કોષો, આ પોલાણ છે, અવકાશ છે, એને ઘેરીને આવેલા દરેક કોષ પુટકીય કોષો છે. આ દરેક પુટકીય કોષો છે. અને આધારક પેશી, તો કે આ આધારક પેશીયુક્ત ભાગ છે, જે ભાગ અહીંયા આ ફાઈબર તંતુ જેવા લીટા જેવો ભાગ દેખાય છે, જે સંયોજક પેશીયુક્ત રચના છે. તો આધારક પેશી શેની બનેલી છે? તો કે આધારક પેશી એ સંયોજક પેશીયુક્ત રચના છે. સંયોજક પેશીયુક્ત રચના. આ ઉપરાંત એની આંતરિક રચનામાં આ થાઇરોઇડ ગ્રંથિની અંદર ક્યાંક તમને આ ભાગોની અંદર સામાન્ય રીતે પેરાફોલિક્યુલર કોષો આવેલા હોય. જો આ કોષો વચ્ચે દેખાય ને, આ પેરાફોલિક્યુલર કોષો છે. આ કોષો પેરાફોલિક્યુલર કોષો, પેરાફોલિક્યુલર કોષો છે, જે આપણે એવું કહી શકીએ ક્યાં આવેલા છે. તો તમે કહી શકો કે જે આ પુટિકાઓ છે એ પુટિકાઓના તલસ્થ ભાગ, એમની વચ્ચે આ પેરાફોલિક્યુલર કોષો જોવા મળે છે. એટલે પેરાફોલિક્યુલર કોષો તો કે થાઇરોઇડ ગ્રંથિની પુટિકાઓના તલસ્થ ભાગોની વચ્ચે ગોઠવાયેલ હોય છે અથવા તલસ્થ કલાઓની વચ્ચે ગોઠવાયેલ હોય છે. પણ એનું કાર્ય શું, અથવા તો આ પુટિકાઓમાં શું આવેલું છે એની આપણે આગળ ડિસ્કસ કરીએ. તો આ પુટિકાઓ અથવા તો આ પુટિકાઓનો અવકાશ છે, ગુહાઓ છે, એમાં
આયોડિન યુક્ત પદાર્થ થાઇરોગ્લોબ્યુલિન આવેલ હોય છે. થાઇરોગ્લોબ્યુલિન એમાં જોવા મળે છે. આ થાઇરોઇડ ગ્રંથિમાં જે પુટિકાઓ છે એ પુટિકાઓના અવકાશમાં આયોડિન યુક્ત પદાર્થ થાઇરોગ્લોબ્યુલિન આવેલ હોય છે. અને આ થાઇરોગ્લોબ્યુલિન એક ગ્લાયકોપ્રોટીન ગુણધર્મ ધરાવે છે. થાઇરોગ્લોબ્યુલિન એક ગ્લાયકોપ્રોટીન ગુણધર્મ છે. એટલે સામાન્ય રીતે કાર્બોદિત યુક્ત પ્રોટીનમય રચના છે. થાઇરોઇડ ગ્રંથિનું કાર્ય. થાઇરોઇડ એ એકમાત્ર એવી ગ્રંથિ છે જે અંતઃસ્ત્રાવ નિષ્ક્રિય સ્વરૂપે સંગ્રહ. અને તો આ થાઇરોઇડ ગ્રંથિના સ્ત્રાવ ક્યાં છે? તો થાઇરોઇડ ગ્રંથિના સ્ત્રાવની વાત કરીએ તો એના પુટકીય કોષો દ્વારા અથવા એ પુટિકાઓ દ્વારા બે પ્રકારના અંતઃસ્ત્રાવો અથવા બે અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ થાય છે. અને એ બે અંતઃસ્ત્રાવ ક્યાં ક્યાં? જેમાંનો એક છે ટેટ્રાઆયોડોથાઇરોનિન અથવા તો થાઇરોક્સિન અથવા તો એને T4 પણ કહેવામાં આવે છે. અને જે કુલ આ બે સ્ત્રાવોમાંથી 80% સ્ત્રાવ ટેટ્રાઆયોડોથાઇરોનિન અથવા T4 નો થાય છે. અને બીજો ટ્રાયઆયોડોથાઇરોનિન જેને T3 તરીકે પણ ઓળખવામાં આવે છે અને જે 20% જેવો સ્ત્રાવ થાય છે. તો આ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ મુખ્યત્વે થાઇરોઇડ ગ્રંથિનો સ્ત્રાવ તરીકે ઓળખાય, થાઇરોક્સિન. પણ અહીંયા બે અંતઃસ્ત્રાવ છે, ટેટ્રાઆયોડોથાઇરોનિન અથવા થાઇરોક્સિન અથવા તો T4 અને બીજો છે ટ્રાયઆયોડોથાઇરોનિન. આ થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવ એના સંશ્લેષણનો સામાન્ય દર તો જ જળવાઈ રહે જો આયોડિન પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત હોય. એટલે કે થાઇરોઇડ અંતઃસ્ત્રાવના સંશ્લેષણના સામાન્ય દર માટે આયોડિન અનિવાર્ય છે. અને આ થાઇરોઇડ ગ્રંથિને થાઇરોક્સિનના નિર્માણ માટે પ્રતિ દિવસ 120 માઇક્રોગ્રામ જેટલા આયોડિનની જરૂરિયાત હોય છે વ્યક્તિને. અને એટલે તો સતત આપણે ખોરાકમાં આયોડિન, અને એટલે જ હવે આપણી ગવર્મેન્ટ પણ આયોડિન વાળું મીઠું આપણે સામાન્ય રીતે ખોરાકમાં લઈએ છીએ અને માર્કેટમાં મળે છે. અને એટલે તો કેમ મુझे આયોડિન વાળા નમક ચાહે. T3 અંતઃસ્ત્રાવની સરખામણીમાં T4 નો સ્ત્રાવ વધુ હોય છે અને T4 ની સાપેક્ષ T3 4 ગણો વધુ અસરકારક હોય છે. અહીંયા બહુ અગત્યની વાત એ છે કે જો T3 ની સરખામણીમાં T4 નો સ્ત્રાવ વધુ હોય છે, પણ એની બીજી બાજુ વિચારીએ તો T4 ની સાપેક્ષ T3 4 ગણો વધુ અસરકારક છે. અને પેશીની અંદર પહોંચ્યા બાદ હજુ ત્રીજી બાબત જુઓ તો T4 નું T3 માં રૂપાંતરણ થાય છે. સામાન્ય રીતે સૌથી વધારે સર્જાય T4, પણ એની સામે T3 છે એ અસરકારક વધુ 4 ગણો છે. અને પાછું પેશીમાં પહોંચ્યા પછી T4 નું T3 માં રૂપાંતરણ થાય છે. પણ આ બંને અંતઃસ્ત્રાવો એટલે કે T3 અને T4 એટલે કે ટેટ્રાઆયોડો અને ટ્રાયઆયોડોથાઇરોનિન એ બંને એમિનો એસિડમાંથી નિર્માણ પામીને એમિનો એસિડનું વ્યુત્પન્ન છે. ક્યાં એમિનો એસિડનું? તો કે ટાયરોસિન એમિનો એસિડના વ્યુત્પન્ન છે. આ બંને અંતઃસ્ત્રાવ ટાયરોસિન જેવા એમિનો એસિડમાંથી બને છે. અને આ જે પુટિકાઓ છે, પુટિકામાં જે થાઇરોગ્લોબ્યુલિન છે, થાઇરોગ્લોબ્યુલિન સામાન્ય રીતે સંગ્રહ પામી શકે અને સ્ટોર કરી શકે છે. લગભગ વ્યક્તિ છે એના શરીરની સામાન્ય રીતે 3 મહિનાની આવશ્યકતા પૂરી પાડવા માટે સક્ષમ છે. અને ત્યાં સુધી થાઇરોગ્લોબ્યુલિનનો સંગ્રહ કરી શકાય છે. એટલે 3 મહિના સુધી એ નવો થાઇરોગ્લોબ્યુલિન નથી બનતો, તો થાઇરોઇડ ગ્રંથિમાં સંગ્રહાયેલો હોય છે કે જે ક્રમશઃ સ્ત્રાવ થયા કરે અને પૂરતો પ્રાપ્ત થયા કરે. આ ઉપરાંત હવે આપણે થાઇરોઇડ ગ્રંથિના જે અંતઃસ્ત્રાવો છે એની કેટલીક અનિયમિતતાઓની પહેલા વાત કરી અને પછી એની સામાન્ય અસરની વાત કરી. આપણે આવી રીતે એટલા માટે કહીએ છીએ કે આપણી ટેક્સ્ટના ક્રમને જાળવવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવોની કેટલીક અનિયમિતતા. તો થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવની મુખ્ય 2 પ્રકારની અનિયમિતતા, અને કોઈ પણ અંતઃસ્ત્રાવની અનિયમિતતા કાં તો સ્ત્રાવ વધી જાય છે ને કાં ઘટે છે. આ 2 જ અનિયમિતતાઓ. તો ઘટી જાય હાઇપો અને વધી જાય તો હાઇપર. જો થાઇરોક્સિનનો સ્ત્રાવ ઘટે છે તો એને હાઇપોથાઇરોડિઝમ, કારણ કે થાઇરોઇડ ગ્રંથિના સ્ત્રાવ ઘટે એટલે હાઇપોથાઇરોડિઝમ કહેવાય. તો આપણે પહેલા હાઇપોથાઇરોડિઝમની વાત કરીએ. આ હાઇપોથાઇરોડિઝમ સામાન્ય રીતે આપણા ખોરાકમાં આયોડિનની ઘટ થાય અને આયોડિનની ઘટને કારણે, આયોડિનની ઉણપને કારણે
હાઇપોથાઇરોડિઝમ જોવા મળે. અને હાઇપોથાઇરોડિઝમ થવાથી શું થાય તો કે થાઇરોઇડ ગ્રંથિનું વિસ્તરણ થાય, પહોળી થઈ જાય, ફૂલાય છે, જેને આપણે સામાન્ય ગોઈટર કહે છે. આ હાઇપોથાઇરોડિઝમની અસર છે, જે સામાન્ય ગોઈટર તરીકે ઓળખાય છે. ગોઈટર. હવે આવા ગોઈટરનું પ્રમાણ મુખ્યત્વે ક્યાં જોવા મળે? જ્યાં પર્વતીય વિસ્તારો છે, પર્વતીય ઢોળાંશવાળા વિસ્તારોમાં જે રહેતા લોકો છે ત્યાં વધુ પ્રમાણમાં જોવા મળે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે ત્યાં પાણી વહી જાય છે, નીકળી જાય છે, અને જમીનમાંથી પાણી સાથે આયોડિન દ્રાવ્ય થઈને આયોડિન પણ વધુ માત્રામાં નીચાણવાળા પ્રદેશો તરફ વહી જાય છે. અને એના પરિણામે આ ઢોળાવવાળા વિસ્તારની અંદર રહેતા લોકોની અંદર આયોડિનની ઘટ વધારે થતી જોવા મળે છે, વધારે ઉણપ જોવા મળે. અને તેને કારણે આવા પ્રદેશોમાં રહેતા લોકોની અંદર સામાન્ય રીતે ગોઈટર વધારે માત્રામાં જોવા મળે. અને જ્યારે આવા વધુ પ્રમાણમાં લોકોની અંદર ગોઈટર જોવા મળે તો આ રોગને ત્યારે એન્ડેમિક ગોઈટર કહેવામાં આવે છે. અને એન્ડેમિક ગોઈટર વધુ માત્રામાં ફેલાયેલો ગોઈટર તરીકે. આ ઉપરાંત હાઇપોથાઇરોડિઝમની કેટલીક અન્ય બાબતોની વાત કરીએ તો સામાન્ય રીતે જ્યારે સ્ત્રી ગર્ભધારિત હોય, ગર્ભધારણ દરમિયાન જો હાઇપોથાઇરોડિઝમ થાય ત્યારે સ્ત્રીને થાઇરોક્સિનની માત્રા ઘટે અથવા થાઇરોક્સિનનો સ્ત્રાવ ઓછો થાય તો એના બાળકના વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા અવરોધાય છે, બાળક કુંઠિત થઈ જાય છે, અને એને ક્રિટિનિઝમ કહેવાય. જો આ જે ફોટોગ્રાફ છે એ ક્રિટિનિઝમનો છે. તો ગર્ભધારણ દરમિયાન જો હાઇપોથાઇરોડિઝમ થાય તો એને કારણે સામાન્ય રીતે બાળકની વૃદ્ધિ કુંઠિત થાય છે, અવરોધાય છે, જેને ક્રિટિનિઝમ કહેવામાં આવે છે. હવે અને આ ઉપરાંત બાળક જન્મે અને એ જન્મ પછી એના તમે લક્ષણો જુઓ તો એ બાળક માનસિક મંદ હોઈ શકે, બુદ્ધિઆંક નીચો હોય, અસામાન્ય ત્વચા, વૃક્ષ ત્વચા હોય, આવા કેરેક્ટરિસ્ટિક એમાં જોવા મળે. બહેરા મૂંગાપણું જોવા મળે અને આવી સ્થિતિ જોવા મળે છે. માનસિક રીતે મંદ, નીચો બુદ્ધિઆંક, અસામાન્ય ત્વચા, બહેરા મૂંગાપણું વગેરે તરફ દોરી જાય છે. અને બાલ્ય અવસ્થામાં અલ્પસ્ત્રાવ થાય, જે ક્રિટિનિઝમને પ્રેરે છે. અને ક્રિટિનિઝમ એટલે એની વૃદ્ધિ કુંઠિત થાય, બાળકનું કદ છે એ ઠીંગણું રહે છે, એટલે અહીંયા પણ વામનતા સર્જાય છે. પણ જો આગળ જોઈ ગયા આપણે પિચ્યુટરી ગ્રંથિના ગ્રોથ હોર્મોન વૃદ્ધિ અંતઃસ્ત્રાવની ઉણપને કારણે પણ વામનતા સર્જાય, એને પિચ્યુટરી વામનતા કહેવાય. અહીંયા થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની ઉણપને કારણે પણ વામનતા સર્જાય છે, જેને ક્રિટિનિઝમ કહેવામાં આવે. અહીંયા વામનતાની સાથે સાથે માનસિક મંદતા પણ જોવા મળે છે. આ ક્રિટિનિઝમ છે. અને જો પુખ્ત વ્યક્તિમાં પુખ્ત થયા પછી થાઇરોક્સિનનો સ્ત્રાવ ઘટે તો મિક્સોડીમા પ્રેરે છે. મિક્સોડીમા, આ મિક્સોડીમા છે. ચહેરા પર થોથર થઈ જાય, ચામડીની નીચેના ભાગમાં ચરબીનો જમાવટ થાય. આ મિક્સોડીમાની કેરેક્ટરિસ્ટિક છે. ખાસ કરીને શરૂઆતમાં આંખની આસપાસ જોવા મળે અને આંખની એ ભાગ ફૂલાયેલો જોવા મળે. અને પુખ્ત સ્ત્રીની અંદર આ ઉપરાંત મિક્સોડીમા અને એની સાથે સાથે હાઇપોથાઇરોડિઝમ અથવા થાઇરોક્સિનના અલ્પસ્ત્રાવને કારણે માસિક ચક્રમાં પણ અનિયમિતતાઓ જોવા મળે છે. આ હાઇપોથાઇરોડિઝમના અન્ય લક્ષણો છે. તો હાઇપોથાઇરોડિઝમને કારણે આપણે એ કીધું, એક તો સૌથી પહેલાં ગોઈટર જોવા મળે. આ ઉપરાંત ગર્ભધારણને કારણે ઓછો સ્ત્રાવ થાય તો બાળકની વૃદ્ધિ અને વિકાસ કુંઠિત થાય છે, ક્રિટિનિઝમ જેને કહેવાય. અને બાલ્ય અવસ્થામાં ઓછા સ્ત્રાવને કારણે પણ ક્રિટિનિઝમ થાય. પુખ્ત અવસ્થામાં જો ઓછો સ્ત્રાવ થાય તો મિક્સોડીમા સર્જાય છે. અને પુખ્ત સ્ત્રીમાં એનો ઓછો સ્ત્રાવ થાય તો માસિક ચક્રમાં અનિયમિતતા જોવા મળે. આ હાઇપોથાઇરોડિઝમની કેટલીક લાક્ષણિકતાઓ છે. અને જો સ્ત્રાવ વધી જાય તો પણ તકલીફ છે, ઘાણી છે, અહીંયા વધી જાય તો તકલીફ છે અને ઘટી જાય તો તકલીફ છે. માપે સારું ભાઈ બધું. પણ સૌથી એક મહત્વની બાબત એ છે કે આ બધા અંતઃસ્ત્રાવો છે ને એની ઝડપથી ખબર પણ ન પડે, એના લક્ષણો ડિટેક્ટ પણ ન થાય, કારણ કે બહુ ઓછી માત્રામાં સર્જાય છે. અને જો થોડી માત્રા વધે અથવા ઘટે તો એની શરૂઆતમાં તો એ ડાયગ્નોસિસ જ નથી થતા ડૉક્ટર પાસે, ખબર ન પડે. સામાન્ય રીતે બીજી નાની મોટી બીમારી હોય સીધું પકડાય નહીં. એટલે ઘણી વખત આપણા સમાજમાં ક્યારેક ક્યારેક એમ થાય ને કે આ વળગાણ છે, પણ એવું ખરેખર અંતઃસ્ત્રાવની અસરને કારણે આ થાઇરોક્સિનની માત્રા પણ માનસિક સ્થિતિ ઉપર પણ ગંભીર અસરો કરતા. તો આવી થાઇરોઇડ ગ્રંથિની અનિયમિતતામાં બીજો ભાગ આપણે જોઈએ તો હાઇપરથાઇરોડિઝમ, થાઇરોક્સિનનો વધુ પડતો સ્ત્રાવ. તો એને લઈને શું થાય? કેને કારણે પહેલાં તો વધુ પડતો સ્ત્રાવ? એક તો થાઇરોઇડ ગ્રંથિમાં કેન્સર થાય, અથવા તો આ થાઇરોઇડ ગ્રંથિની ગાંઠનો વિકાસ થાય, વધુ પડતો વિકાસ થાય, અને એને કારણે થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ અને તેનો સ્ત્રાવનો દર અસામાન્ય ઉચ્ચ સ્તરે પહોંચી જાય. એને હાઇપોથાઇરોડિઝમ કહેવાય. થાઇરોઇડ ગ્રંથિના કેન્સરને કારણે અથવા થાઇરોઇડ ગ્રંથિમાં ગાંઠના વિકાસને કારણે
આ ગ્રંથિનો સ્ત્રાવ અને સંશ્લેષણનું પ્રમાણ અસામાન્ય ઉચ્ચ સ્તરે પહોંચે અને એ રુધિરમાં મુક્ત થાય તો આને હાઇપોથાઇરોડિઝમ કહેવામાં આવે છે. અને જેની શરીરની દેહ ધાર્મિક ક્રિયાઓ ઉપર વિપરીત અસર થાય, દેહ ધાર્મિક ક્રિયાઓ ઉપર વિપરીત અસર કરે છે. જો આ દેહ ધાર્મિક ક્રિયાઓ ઉપર વિપરીત અસર થાય છે અને આ વિપરીત અસર થઈને એક્ઝોપ્થાલ્મિક ગોઈટર કહેવામાં આવે છે. એક્ઝોપ્થાલ્મિક ગોઈટર જે હાઇપોથાઇરોડિઝમનું સ્વરૂપ છે. એક્ઝોપ્થાલ્મિક ગોઈટરના લક્ષણો શું છે? એમાં પણ થોડીક થાઇરોઇડ ગ્રંથિના કદમાં વધારો થાય. આ ઉપરાંત આંખના ડોળા ખૂબ જ મોટા, આમ ફૂલેલા, ચયાપચય દર વધી જાય, ચયાપચયના દરમાં ખૂબ ઝડપથી વધારો થાય, વ્યક્તિનું વજન ઘટે, સતત પરસેવો થાય વગેરે જેવા લક્ષણો જોવા મળે, જેને ગ્રેવ્સનો રોગ પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત તેને બેઝ ડાઉનનો રોગ પણ કહેવાય અથવા તો થાઇરોટોક્સિકોસિસ પણ કહેવાય. એટલે હાઇપરથાઇરોડિઝમ એટલે કે એને કારણે જે એક્ઝોપ્થાલ્મિક ગોઈટર થાય અને એ એક્ઝોપ્થાલ્મિક ગોઈટરને ગ્રેવ્સનો રોગ પણ કહેવાય, આ ઉપરાંત બેઝ ડાઉનનો રોગ પણ કહેવાય અને થાઇરોટોક્સિકોસિસ પણ કહેવામાં આવે છે. જેના સામાન્ય લક્ષણમાં થાઇરોઇડ ગ્રંથિના કદમાં વધારો થાય, આંખના ડોળા ખૂબ ફૂલી જાય, ચયાપચય દરમાં વધારો, વજન ઘટી જાય, ખૂબ પરસેવો થાય વગેરે જેવી કેટલીક લાક્ષણિકતાઓ જોવા મળે છે. હવે આ થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવની સામાન્ય અસરો જોઈએ આપણે. થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવની સામાન્ય અસરો. પહેલા આપણે અનિયમિતતાઓની વાત કરીએ, હવે સામાન્ય અસરની વાત કરીએ. થાઇરોઇડ ગ્રંથિની ખૂબ મહત્વની અસર આધારભૂત ચયાપચય દર, આધારભૂત ચયાપચય દર, બેઝલ મેટાબોલિઝમનું નિયમન. આપણો એક સામાન્ય ચયાપચય દર છે ને જાળવે છે, એના નિયમનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જો આપણો ચયાપચયનો દર વધે તો શરીરનું તાપમાન વધે, પરસેવો થાય અને વજન ઘટે. જો બીએમઆર બેઝલ મેટાબોલિઝમ રેટ, આધારભૂત ચયાપચય દર, જો બીએમઆર વધે તો શરીરનું તાપમાન વધે, ખૂબ પરસેવો થાય અને શરીરના વજનમાં સતત ઘટાડો થાય. એટલે કે થાઇરોક્સિનની વધુ પડતો સ્ત્રાવ હાઇપોથાઇરોડિઝમ વજન ઘટાડે. કારણ કે એ ચયાપચય જો યોગ્ય સ્ત્રાવ હોય તો નિયમન કરે છે, પણ સ્ત્રાવ વધી જાય તો બીએમઆર વધી જાય અને એટલે તાપમાન વધે, વજન ઘટે. અને આમ સામાન્ય રીતે આ થાઇરોક્સિનનો સ્ત્રાવ આપણા જે દૈહિક કોષો છે, શરીરના કોષો છે, એની ઓક્સિડેટિવ ચયાપચયમાં વધારો કરે. એટલે શરીરના ઓક્સિડેટિવ ચયાપચયમાં આપણા ખોરાકના જે દ્રવ્યો છે એના વિઘટનમાં વધારો કરે છે. પરિણામે ઉર્જાની માત્રા વધે, એટલે ઉર્જાનું પ્રમાણ કેલરી સ્વરૂપે વધે છે. અને એટલે જ તો આ અંતઃસ્ત્રાવને કેલેરીજેનિક અંતઃસ્ત્રાવ કહેવામાં આવે, કેલેરીજેનિક અંતઃસ્ત્રાવ કહેવામાં આવે. અને જો આ સ્વાસ્થ્ય પદાર્થોનું ચયાપચય વધારવું છે, ઓક્સિડેટિવ ચયાપચય વધારો કરવો છે, એમાં તેને ઓક્સિજનની પણ વધારે જરૂર પડે. માટે અંતઃસ્ત્રાવ કોષો દ્વારા ઓક્સિજનની ગ્રહણ કરવાની ક્રિયામાં પણ વધારો કરે છે, ગ્રહણ કરવાની ક્રિયામાં વધારો કરે છે. અને આ થાઇરોઇડ અંતઃસ્ત્રાવો સામાન્ય રીતે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયંત્રણ કરે છે. કારણ કે ઓક્સિડેટિવ ચયાપચયની ક્રિયા સાથે સંકળાયેલ છે. તો ઓક્સિડેટિવ પદાર્થ તરીકે કોણ છે? તો કે કાર્બોદિત, પ્રોટીન, લિપિડ છે. તો આ ત્રણેયના ચયાપચયના નિયંત્રણમાં તેનો મોટો ફાળો છે. તે સામાન્ય રીતે ચરબી ઉપર શું અસર કરે જુઓ જી, તો કોલેસ્ટેરોલનું સંશ્લેષણ અને પ્રભાવી રીતે અપચય, કોલેસ્ટેરોલના સંશ્લેષણને પ્રેરે છે અને પ્રભાવી રીતે ચરબીના અપચય, વિઘટનની પ્રક્રિયાને ઉત્તેજે છે. કાર્બોદિત ઉપર તેની શું અસર થાય જુઓ જી, તો કાર્બોદિતમાં તે સામાન્ય રીતે રુધિરમાં શર્કરાનો વધારો કરે છે. રુધિરની અંદર શર્કરા વધારે, ગ્લુકોઝની માત્રા વધારે છે. અને એટલે જ તો અંતઃસ્ત્રાવને ડાયાબિટોજેનિક કહેવામાં આવે છે. અંતઃસ્ત્રાવને ડાયાબિટોજેનિક કહેવામાં આવે છે. અને પ્રોટીન પર તેની અસર, તો જો આ અંતઃસ્ત્રાવની અનુકૂલતમ સાંદ્રતા હોય તો એ ચય અને અપચય બંને ક્રિયાઓ ઉપર અસર કરે છે. એની યોગ્ય સાંદ્રતા બે પ્રક્રિયાઓ ઉપર અસર કરે, પરંતુ ચય ક્રિયા પર વધુ પ્રભાવી છે. ચય ક્રિયાને તે સામાન્ય રીતે વધારે પ્રેરે છે, એટલે સંશ્લેષણાત્મક ક્રિયાને ઉત્તેજે છે. તો થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવોની સામાન્ય અસર જોઈએ આપણે, તો જે સામાન્ય રીતે આધારભૂત ચયાપચય દર, બીએમઆરના નિયમનમાં જો બીએમઆર વધે તો તાપમાન વધે, વજન ઘટે. દૈહિક કોષોના ઓક્સિડેટિવ ચયાપચયમાં વધારો કરે છે. પરિણામે કેલરી સ્વરૂપે ઉર્જાનું પ્રમાણ વધે, માટે એને કેલેરીજેનિક અંતઃસ્ત્રાવ કહેવાય. કોષો દ્વારા ઓક્સિજનની ગ્રહણ ક્ષમતામાં વધારો કરે છે. આ ઉપરાંત તે કાર્બોદિત, પ્રોટીન અને લિપિડના ચયાપચયનું નિયંત્રણ કરે છે. ચરબીમાં તે કોલેસ્ટેરોલનું સંશ્લેષણ ઉત્તેજે અને પ્રભાવી રીતે અપચયની પ્રક્રિયાને પ્રેરે છે. કાર્બોદિતમાં
કાર્બોદિતની ઉપર શું અસર કરે? તો શર્કરાનું પ્રમાણ વધારે, માટે એને ડાયાબિટોજેનિક કહેવાય. પ્રોટીનમાં ચય અને પચય બેયના ક્રિયાઓ સાથે સંકળાયેલ છે, પરંતુ ચય ક્રિયામાં વધારો પ્રેરે છે. આ ઉપરાંત થાઇરોઇડ ગ્રંથિ અંતઃસ્રાવની અન્ય કેટલીક સામાન્ય અસરો. તો વૃદ્ધિ અને વિકાસનું નિયમન. જો અહીંયા બહુ મોટી વાત કરી છે, વૃદ્ધિ અને વિકાસ. વૃદ્ધિ અને વિકાસનું નિયમ. વૃદ્ધિની પ્રક્રિયા, કોષોની સંખ્યામાં વધારો થઈને કદમાં વધારો થાય, વૃદ્ધિ છે. પણ સાથે સાથે વિકાસ, કોષોની સંખ્યા વધે વૃદ્ધિ છે, પણ એમાંથી પેશી કે અંગોનું જે વિભેદન થઈને નિર્માણ થાય એ વિકાસની પ્રક્રિયા છે. તો વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા પર અસર કરે છે. પછી થાઇરોઇડ ગ્રંથિનો ઓછો સ્ત્રાવથી શરીર વામન તો રહે, પણ એની સાથે સાથે વિકાસની પ્રક્રિયાઓ ઉપર પણ અસર થાય છે. આ ઉપરાંત પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સમતોલન. પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે ખનિજ આયનોના સમતોલન સાથે પણ સંકળાયેલા છે. એટલે એનો મતલબ એવો થયો કે રુધિર દાબ જેવી પ્રક્રિયા અને મૂત્રપિંડની પ્રક્રિયા પર પણ અસર કરતો અંતઃસ્ત્રાવ છે. પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની માત્રાની જાળવણી સાથે સંકળાયેલો છે. ઇરિથ્રોપોએસિસની પ્રક્રિયાને ઉત્તેજે છે. ઇરિથ્રોપોએસિસ રક્તકણ નિર્માણની પ્રક્રિયા, રક્તકણ નિર્માણની પ્રક્રિયાને તે ઉત્તેજે છે. એટલે રુધિરમાં રક્તકણના સંશ્લેષણ અથવા નિર્માણની પ્રક્રિયા સાથે સંકળાયેલો અંતઃસ્ત્રાવ છે થાઇરોક્સિન, થાઇરોઇડ ગ્રંથિનો અંતઃસ્ત્રાવ. આ ઉપરાંત થાઇરોક્સિનની પૂરતી અને આવશ્યક સાંદ્રતા એ ચેતાતંતુ અને મજ્જીકરણના વિકાસ માટે પણ જરૂરી છે. ચેતાતંતુ અને મજ્જીકરણ એટલે ચેતાતંતુની આસપાસ મજ્જાપળનું જે આવરણ છે એના વિકાસ માટે પણ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત સ્ત્રીની અંદર માસિક ચક્રના સંતુલન સાથે સંકળાયેલો છે. થાઇરોઇડ ગ્રંથિના સ્ત્રાવની વધારો કે ઘટાડો એ માસિક ચક્રમાં અનિયમિતતા પ્રેરે છે. અને આ સિવાય આ જે કાર્યો હતા એ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની અસરો હતી. સામાન્ય રીતે આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે આ ઉપરાંત વૃદ્ધિ અને વિકાસનું નિયમન, પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સમતોલનની સાથે ઇરિથ્રોપોએસિસ એટલે રક્તકણના નિર્માણની પ્રક્રિયા, ચેતાતંતુ અને મજ્જીકરણના વિકાસ જેવી પ્રક્રિયાઓ, માસિક ચક્રના સંતુલન વગેરે જેવી ક્રિયાઓ માટે અને એના સંતુલન માટે મહત્વનો અંતઃસ્ત્રાવ છે. આ ઉપરાંત થાઇરોઇડ ગ્રંથિમાં આપણે આગળ જે આંતરિક રચના જોઈ હતી એમાં પેરાફોલિક્યુલર કોષો હતા. આ પેરાફોલિક્યુલર કોષો દ્વારા થાઇરોકેલ્સિટોનિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. આ અંતઃસ્ત્રાવ સામાન્ય રીતે પ્રોટીન પ્રકારનો છે. ગુણધર્મ ધરાવે છે પ્રોટીન પ્રકારનો, એટલે કે પ્રોટીનનો બનેલો છે, પેપ્ટાઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. અને એનું કામ શું? તો કે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવે છે. રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખે છે. વાક્યને ધ્યાનમાં રાખજો વ્યવસ્થિત રીતે, પ્રમાણ જાળવી રાખે છે. એટલે કે જ્યારે રુધિરમાં કેલ્શિયમની માત્રા વધી જાય તો આ અંતઃસ્ત્રાવ દ્વારા વધારાનું જે કેલ્શિયમ છે એને કાં તો અસ્થિમાં સ્થાપિત કરે અથવા તો મૂત્રપિંડ દ્વારા મૂત્રમાં એનું ઉત્સર્જન કરે. એટલે જે રુધિરમાં કેલ્શિયમની માત્રા વધી ગઈ હોય તો એને માપે કરે, નિયમિત કરે છે. એટલે વાત કરી છે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખે છે. અને થાઇરોકેલ્સિટોનિનનો સ્ત્રાવ મેં તમને કીધું એ પ્રમાણે આ પેરાપુટકીય કોષો અથવા પેરાફોલિક્યુલર કોષો અથવા તો એને સી કોષો પણ કહેવાય, જેના દ્વારા થાય છે. અને આ કોષો ક્યાં આવેલા હોય? તો આપણે એ પણ જોઈ ગયા છીએ કે થાઇરોઇડ ગ્રંથિના પુટકીય કોષોનો જે વિસ્તાર છે એના તલસ્થ ભાગમાં આવેલા હોય, તલસ્થ કલાની વચ્ચે ગોઠવાયેલા હોય છે. અને થાઇરોકેલ્સિટોનિનનો સ્ત્રાવ કેલ્શિયમને મેં આગળ કીધું એ પ્રમાણે અસ્થિમાં જમા કરવાની ક્રિયામાં વધારો કરે અથવા જમા કરવાની ક્રિયાને પ્રેરે અને મૂત્રમાં વધારાના કેલ્શિયમનું ઉત્સર્જન કરે છે. વધારાના કેલ્શિયમનું ઉત્સર્જન પ્રેરે છે. અને એટલે કે રુધિરમાં કેલ્શિયમનું નિયમન કરે છે, રુધિરમાં કેલ્શિયમની માત્રાને જાળવે છે. પણ જો માત્રા વધી ગઈ હોય તો ઘટાડે. એટલે એવું કહી શકીએ કે થાઇરોકેલ્સિટોનિન એ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટાડે છે, પણ નોર્મલથી ઓછું નહીં. જો પ્રમાણ વધ્યું હોય તો ઘટાડીને નિયમિત કરે છે. એટલે વધારે યોગ્ય રહેશે પ્રમાણ જાળવી રાખવું અથવા તો કેલ્શિયમનું નિયમન. તો આ થાઇરોઇડ ગ્રંથિના સ્ત્રાવોની અસરો અને થાઇરોઇડ ગ્રંથિના સ્ત્રાવો છે. તો આમ થાઇરોઇડ ગ્રંથિમાંથી ખરેખર 3 પ્રકારના આમ સ્ત્રાવ આપણે કહી શકીએ. એક T4 એટલે કે થાઇરોક્સિન અથવા તો ટેટ્રા આયોડોથાઇરોનિન. બીજો એક અંતઃસ્ત્રાવ T3 એટલે કે ટ્રાય આયોડોથાઇરોનિન. અને આ ત્રીજો એક થાઇરોકેલ્સિટોનિન. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે
પેરાથાઇરોઇડ ગ્રંથિ અને થાઇમસ ગ્રંથિ વિશેની વાત કરશું.